તો હેલો મારા દર્શક મિત્રો, 17 ઓક્ટોબર 2025 રોજ રિલીઝ થયેલી વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ નંબર 1 મૂવીનો આજે બોક્સ ઓફિસ પર 10મો દિવસ ચાલી રહ્યો છે અને 10 દિવસમાં મૂવીએ કેટલું કલેક્શન કર્યું જાણીશું એના વિશે. તો વિડીયોને અંત સુધી જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. કલેક્શનની વાત કરીએ એના પહેલા તમને જણાવી દઉં કે આ મૂવીની સ્ટાર કાસ્ટ વિશે. તો આ મૂવીમાં વિક્રમ ઠાકોર અને શ્વેતા સેન લીડ રોલમાં હતા. એમના સિવાય આ મૂવીમાં ઉષા ભાટિયા, અંજલિ બારોટ અને ડાયરેક્શન આપ્યું હતું આ મૂવીનું જીતુ પંડ્યાએ. અને જ્યારે વિક્રમ નંબર 1 મૂવી રિલીઝ થઈ ત્યારે ગુજરાતના લગભગ બધા જ રિવ્યુઅરોએ આ મૂવી પર નેગેટિવ રિવ્યુ આપ્યા હતા અને લાગતું હતું કે મૂવી કલેક્શન નહીં કરી શકે. પણ વિક્રમ ઠાકોર અને જીતુ પંડ્યાએ શોરોથી પ્રમોશન ચાલુ જ રાખ્યું અને પબ્લિકનો રિસ્પોન્સ સારો મળ્યો અને દિવાળીની રજાઓમાં સારું એવું કલેક્શન મૂવીએ કરી આપ્યું. હવે વાત કરીએ આ મૂવીના કલેક્શન વિશે. તો વિક્રમ નંબર 1 મૂવીએ પોતાના શરૂઆતના 5 દિવસમાં કલેક્શન કર્યું હતું 10 લાખ રૂપિયા અને પોતાના 6ઠા દિવસે ઉછાળો જોવા મળ્યો અને 6ઠા દિવસે કલેક્શન કર્યું 6 લાખ રૂપિયા, 7મા દિવસે આવ્યું 3 લાખ રૂપિયા, 8મા દિવસે આવ્યું 1 લાખ રૂપિયા અને 9મા દિવસે કલેક્શન આવ્યું 2 લાખ રૂપિયા. વાત કરીએ ટોટલ કલેક્શન વિશે તો 9 દિવસનું ટોટલ કલેક્શન થયું 21 લાખ રૂપિયા. હવે વાત કરીએ આજના કલેક્શન વિશે. તો આજે આ મૂવીનો રવિવાર છે તો આજે આ મૂવી ધમાકેદાર 3 થી 4 લાખ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. તો વિક્રમ નંબર 1 મૂવીને 35 થી 40 સ્ક્રીન મળ્યા હતા અને આટલા સ્ક્રીન્સ પર 9 દિવસમાં 21 લાખ રૂપિયાનું કલેક્શન બહુ સરસ કલેક્શન કહેવાય. તો વિક્રમ નંબર 1 મૂવી વિશે તમે શું કહેવા માંગશો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મળીએ કોઈ આવા ધમાકેદાર વિડીયોમાં. ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.